નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમ્સ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હજુ પણ તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી અને બેલ આઇકોન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપ સુધી પહોંચી શકે. આજનો આપણો ટૉપિક છે કે આપણે અત્યારે જે હાલમાં લેક્ચર ચાલી રહ્યા છે તેમાં ચેપ્ટર 2માં ટૉપિક છે 2.5 એનસીઈઆરટી ચોપડી પ્રમાણે. હું અહીંયા એનસીઈઆરટી ચોપડી પ્રમાણે ચલાવું છું વિદ્યાર્થી મિત્ર, પણ આ તમને જી નીટમાં પણ થિયરી કામમાં આવશે. વિદ્યુત ભારોના તંત્રને લીધે સ્થિતિમાન શોધો. અત્યારે આપણે આગળ જે જોયું ને એ એક જ વિદ્યુત ભાર માટે જોયું હતું અને એક વિદ્યુત ડાયપોલ માટે જોયું, એટલે 1 અને 2 માટે જ જોયું. 2 કરતાં વધારે હોય તો શું? તો એના માટે આપણે સૌપ્રથમ આ થિયરી એકદમ સરળ રીતે આપણે સમજવાની છે કે આપણે આની અંદર સૌપ્રથમ તમે એક બિંદુ લઈ લેશો. ધારો કે મેં બિંદુ પી લીધું. બિંદુ પી ગમે ત્યાં લઈ શકાય છે. ઉદ્ગમ બિંદુ પણ ગમે ત્યાં લઈ શકાય, અને ઉદ્ગમ બિંદુ લીધું નથી પણ લઈ શકાય. ચોપડીમાં નથી આપ્યું, આપણે લઈશું. Q1 વિદ્યુત ભાર એક પસંદ કર્યો મેં. Q2 વિદ્યુત ભાર પસંદ કર્યો. Q3, Q4 અને Q5 5 લીધા છે. કેટલા લેવામાં આવ્યા છે? 5 ટોટલ. જેમના બિંદુ P પર બળ લગાડશે તો એના સ્થાન સદિશ મારે જોઈએ અહીંયા. તો બિંદુ P થી જે બિંદુ P છે એના ઉપર સ્થાન સદિશ તો હું કહી શકું R1P. કેવી રીતે સાહેબ? તો આ P ઉપર લગાડશે વિદ્યુત સ્થિતિમાં, એટલે આ બેની વચ્ચે ઉત્પન્ન થાય છે, એટલે R1P. સેકન્ડ માટે મારે લેવાનું થશે તો શું થશે? સેકન્ડ માટે લેવાનું થશે તો શું થશે? એરો ના લખી શકીએ, R2P. થર્ડ માટે લેવાનું થશે તો R3P. ફોર્થ માટે આપણે લેવું હોય તો R4P. અને 5 માટે લેવાનું થશે તો R5P. આવા ઇન્ફિનિટિવ n સુધી તમે લઈ શકો છો. ક્યાં સુધી લઈ શકો છો? n સુધી. ધારો કે સપોઝ ઉદ્ગમ બિંદુ O અહીંયા છે, અમે આંગળી રાખી ત્યાં, ગમે ત્યાં લઈ શકાય તમને ઈચ્છા હોય તે પ્રમાણે. કે ઉદ્ગમ બિંદુ O ધારો કે અહીંયા છે, અથવા ઉદ્ગમ બિંદુ O ધારો કે અહીંયા છે, ગમે ત્યાં લઈ શકાય આખા પરિપથમાં. અને ત્રિપરિમાણમાં આકૃતિ દોરશો તો પણ ચાલશે. ત્રિપરિમાણમાં તમે આ રીતે દોરી શકો છો આકૃતિ આમ. ઓકે, તો અહીંયા ઉદ્ગમ આવી જશે, પછી અહીંયા R1, R2, R3, R4, 5 અને વચ્ચે જ P બિંદુ લઈ લો તો પણ ચાલે. ચોપડી પ્રમાણે આપણે જઈએ છીએ એટલે ટેક્સ્ટ બુકમાં તમને કામમાં આવી જાય રીતે. હવે આનું વર્ણન લખવાનું છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સિમ્પલ વર્ણન છે. ફરી વખત કહી દઉં છું, આપણે 5 વિદ્યુતભાર છે, એક બિંદુ P છે, ગમે ત્યાં લઈ શકો છો, એમના સ્થાન સદિશ છે. હું એમ કહીશ કે આકૃતિમાં અથવા તો ધારો કે કોઈ ઉદ્ગમ બિંદુ પસંદ કરો. ધારો કે કોઈ ઉદ્ગમ બિંદુ O અથવા ઉદ્ગમ બિંદુ ગમે તે લઈ શકાય. ધારો કે કોઈ ઉદ્ગમ બિંદુ ની સાપેક્ષે હંમેશા યાદ રાખો, સ્થાન સદિશ ઉદ્ગમ બિંદુની સાપેક્ષે લેવામાં આવે છે. માટે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R1 સદિશ, R2 સદિશ, મારે જોઈએ છે n સુધી તો Rn સદિશ છે. Rn સદિશ અનુક્રમે સાપેક્ષ સ્થાન સદિશ છે. અને એવું પણ લખાય અને તેના વિદ્યુત ભારો અનુક્રમે Q1, Q2 અપ ટુ Qn છે. Q1 હોય એનો સ્થાન સદિશ R1, ઉદ્ગમની સાપેક્ષે કીધા. આ જે છે એ Pની સાપેક્ષે છે. અહીંયા આકૃતિમાં છે ને એ Pની સાપેક્ષે. બીજું એક વાત, વિદ્યુત ભારોના તંત્ર કોને કહેવાય? તમે પહેલાં એક વિદ્યુત ભાર લો તો આને બિંદુવત વિદ્યુત ભાર કહેવાય. આને શું કહેવાય? બિંદુવત વિદ્યુત ભાર. તમે 2 વિદ્યુત ભારો લીધા છે, એમાં એક પ્લસ છે, એક માઇનસ છે, તો આને ડાયપોલ કહેવાય. ભણી ગયા છો. આને શું કહેવાય? ડાયપોલ. અને આ જે બતાવ્યા છે એ અલગ અલગ છે. જુઓ વિદ્યુત ભારો, પણ 2 કરતાં કેવા છે? 2 કરતાં વધારે હોય. આ વિદ્યુત ભાર તંત્ર કોને કહેવાય? તો 2 કરતાં
વધારે વિદ્યુત ભારો હોય, બે તો ના કહેવાય પણ બે કરતાં વધારે જ કહેવાય, બે કરતાં વધારે વિદ્યુત ભારો હોય, વિદ્યુત ભારો દ્વારા તંત્ર તૈયાર થાય. આ યાદ રાખજો. કોઈ દિવસ એક વિદ્યુત ભાર હોય તો તંત્ર બનશે નહીં. આ નોંધ લેવી. ઓકે, ચલો આગળ વધીશું. હવે શું કહે છે તો આ તમે વર્ણન લખી નાખ્યું, સમજણ પડી ગઈ. તો આગળ જઈએ. પહેલો લઈશ Q1 વિદ્યુત ભારના લીધે, P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો આપણે લખીશું, અહીંયા ટાઇટલ આપીશું કે ભાઈ Q1 અથવા એવું લખાય બિંદુ P પાસે કોના કારણે Q1 ને લીધે વિદ્યુત સ્થિતિમાન અથવા સ્થિતિમાન, ખાલી સ્થિતિમાન લખો તો પણ ચાલે. ચાલો લખી નાખીએ. અહીંયા શું થશે તો V1 બરાબર આપણે શું લખી શકીએ છીએ તો અહીં લખી શકાય V1 બરાબર, પહેલાંનું નામ આપણે V1 આપી દીધું. સૂત્ર તમે ભણી ગયા છો કે Q/R અને અથવા તો 1/4πε0. ચોપડી પ્રમાણે જઈએ તો 1/4πε0. કયો વિદ્યુતભાર છે Q1, એનો સ્થાન સદિશ શું છે R1P. આવી રીતે તમે બધા જ લઈ શકો છો. તો હું અહીંયા ડાયરેક્ટ જ એમ લખીશ કે અનુક્રમે, હવે સીધા આપણે અનુક્રમે જ લઈ લઈએ ખોટો સમય બગાડ્યા વગર. તો હું અહીંયા કહી શકું છું અનુક્રમે Q2 Q3 અપ ટુ Qn ને લીધે વિદ્યુત સ્થિતિમાન નીચે પ્રમાણે મળે છે, આવું આપણે કહી શકીએ છીએ. લખી નાખીએ. તો અહીંયા લખીશું V2 બરાબર 1/4πε0 Q2/R2P. આવી જ રીતે તમે V3નું લખી નાખશો. ન લખો અને એક જ લખીને પછી ડોટ કરી દો તો પણ ચાલે. ε0 Q3/R3P અપ ટુ મારે જોઈએ છે Vn સુધી. તો Vn બરાબર 1/4πε0 Qn/Rnp. સર તમે આમાં n સુધી લીધા નથી. કરી નાખવાનો કોઈ પણ MCQ. ધારો કે કોઈ પણ એક વિદ્યુતભાર મૂકી દેવાનો Qn અને એનો સ્થાન સદિશ તમે અહીંયા બનાવી દેશો એટલે થઈ જશે Rnp લખવું હોય તો. ઓકે, બસ પતી ગયું. હવે આ બધાનો શું કરીએ આપણે સરવાળો. હંમેશા યાદ રાખો કોઈ પણ વિદ્યુત તંત્ર હોય, વિદ્યુતભાર તંત્ર, એનું વિદ્યુત સ્થિતિમાન આ રીતે જ મળે. એકનું શોધવાનું, બીજું શોધવાનું, બધાનું શું કરી દેવાનો સરવાળો. તો આપણે અહીંયા શું લખી નાખીશું કુલ વિદ્યુત સ્થિતિમાન. તો લખીશું વિદ્યુતભાર તંત્રનું, વિદ્યુતભારોના તંત્રનું કુલ વિદ્યુત સ્થિતિમાન, સ્થિતિમાન. ઓકે, ચલો લખી નાખીશું. તો શું થશે બધાનો સરવાળો. માટે હું શું લખી શકું V બરાબર V1 પ્લસ V2 અપ ટુ Vn. કિંમતો મૂકી અને કોમન કાઢશું. તો V બરાબર બધામાંથી કોમન નીકળે 1/4πε0. બધામાં છે, તમે જોઈ શકો છો. વધે તમારી પાસે શું તો પહેલું વધશે Q1 તમારી પાસે છે અહીંયા શું છે છેદમાં R1P પ્લસ Q2R2P અપ ટુ પ્લસ Qn/Rnp બ્રેકેટ પૂર્ણ. આવું લાંબુ ન લખવું હોય, ચોપડીમાં તો નથી પણ હું તમને સમજાવી દઉં અને શોર્ટકટમાં કઈ રીતે લખાય. તો સિગ્મા નામની રાશિ છે, બધાનો સરવાળો બતાવે. I બરાબર 1 થી સ્ટાર્ટ થાય છે, ક્યાં સુધી? n સુધી. ઉપર લખાય QI, જ્યાં 1 છે RIP એટલે કે 1 2 3 જે છે ત્યાં લખવાનું I. એટલે આનો મિનિંગ શું થાય કે I બરાબર 1 પહેલાં મૂકશો એટલે પહેલું પદ મળશે, પછી સિગ્મા એટલે સરવાળો, પછી બીજું પદ મૂકશો સિગ્મા એટલે સરવાળો, આ રીતે તમને મળશે. તો આ મને તંત્રનું કુલ વિદ્યુત સ્થિતિમાન મળી ગયું છે. પણ ચોપડીની અંદર આમાં થોડુંક એક આગળ પણ સ્ટેપ આપ્યું છે, આપણે એના તરફ આગળ વધીએ. આ જે વિદ્યુતભારો છે એને અસતત વિદ્યુતભારો કહેવાય. કયા વિદ્યુતભારો કહેવાય? અસતત. આપણે અહીંયા બે પ્રકાર ભણી ગયા છે. વિદ્યુતભારોના કેટલા પ્રકાર ભણી ગયા છે? બે, સતત અને અસતત. અહીંયા આપણે વિદ્યુતભાર વિતરણ બે પ્રકારે હોય છે.
એક અસતત વિતરણ અને બીજું સેકન્ડ સતત વિતરણ. સતત વિતરણ, અસતત વિતરણ એટલે આ તંત્ર, વિદ્યુત ભારોનું તંત્ર એને સતત વિતરણ કહેવાય, અસતત વિતરણ કહેવાય. સતત વિતરણના પાછા 3 પ્રકાર પડે છે, તમે જે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છો. કયા કયા છે તો કહી શકાય રેખીય ઘનતા, યાદ કરો, પછી પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. આપણને અહીંયા વિદ્યુત સ્થિતિમાન માટે માત્ર કદ ઘનતાની જ વાત કરી છે. કોની વાત કરી છે? કદ ઘનતાની. રેખીય અને પૃષ્ઠની વાત કરી નથી, પણ એ પ્રમાણે તમે પૃષ્ઠ રેખીય માટે પણ લઈ શકો છો. આ યાદ નોંધ લેવું. આ છે એ અસતત વિતરણ છે. તો સતત વિતરણ કોને કહેવાય? તો મેં તમને સમજાવેલું છે આગળ પણ કે રેખીય હોય તો રેખીયમાં આ રીતે એક રેખા હોય, આના ઉપર તમે વિદ્યુતભાર મૂકો એટલે સમાન રીતે વેચાઈ જાય. પહેલા ચેપ્ટરમાં આ સમજાવ્યું, અને સતત વિતરણ કહેવાય. મારી પાસે કોઈ આવું એક પૃષ્ઠ છે, આના ઉપર વિદ્યુતભાર મૂકીશ તો સમાન રીતે પૃષ્ઠમાં વેચાયેલું હોય, પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. આને પૃષ્ઠ વિતરણ કહેવાય. કદ હોય મારી પાસે તો આ રીતનો કોઈ એક બ્લોક લઈ લઈએ, ઘન લઈ લઈએ તો પણ ચાલે. આમાં પણ સમાન રીતે આ રીતે વેચાયેલા હોય છે. તો આ થઈ ગયું રેખીય, પૃષ્ઠ અને કદ. પણ આપણે શોધવાનું કયું કીધું છે? કદ માટે. ઓનલી કદ માટે જ આપણે સમજવાનું છે. જોઈએ કદ માટે શું કહે છે. તો આપણે એમાં ધારી લેવાનું પહેલાં સૌપ્રથમ. તો વિધાનમાં આપણે શું લખીશું કે સમસ્થિતિમાન વિતરણ વિદ્યુતભાર ઘનતા આપણે કહીશું. કોના માટે? કદ માટે. તો ધારી લઈશું કદ ઘનતા, કદ ઘનતા. સતત વિતરણ એવું લખીશું, સતત વિતરણ માટે કદ ઘનતા. કદ ઘનતા આપણે શું કહીએ છીએ? યાદ કરો, ઘનતાને રો કહીએ છીએ અને બ્રેકેટમાં લખીએ છીએ વી. વી એટલે કદ માટે. તો એની ઘનતાનું આપણે સૂત્ર ભણ્યા છે. ક્યુ બાય આપણે વી લખીએ છીએ, યાદ કરો, ઇક્વલ ટુ ક્યુ બાય વી. પણ એની અહીંયા જરૂર અત્યારે નથી એટલે એ લખીશ નહીં. અને ધારો કે આ જે કદ છે એનું કદ છે ડેલ્ટા વી જેટલું, એટલે નાના સૂક્ષ્મ ખંડોમાં, નાના સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરેલો એક નાનો ખંડ છે. ધારો કે આની અંદર એક આપણે ખંડ નાનો લઈએ તો એને કહેવાય ડેલ્ટા વી. એને કહેવાય નાનું કદખંડ. શું કહેવાય? નાનું કદખંડ. એના માટે આપણને શું આપી દેવામાં આવ્યું છે? ડેલ્ટા વી. હવે શું કરવાનું? તો હવે તમારે એટલું જ લખવાનું કે આની અંદર શું કરીએ છીએ કે ધારો કે આવો સમઘન, અહીંયા દોર દે એટલે ખ્યાલ આવે, ચોપડીમાં નથી, આપણે આપણી રીતે જ લખવાનું છે અહીંયા. હા, થિયરીની અંદર છે પણ આકૃતિ નથી, એમ કહું છું. શું આપ્યું છે? આને નાના નાના ખંડોમાં વિભાજિત કરી શકો. આવો એક ખંડ આ ડેલ્ટા વી છે. આવા ઘણા બધા કદ હોય તો એને સરવાળો કરવાનો, એટલે લખવાનું બધા જ કદખંડોનો સરવાળો કરવો પડે. શું કરવો પડે? સરવાળો. આ સરવાળો સંકલનમાં પરિણમે. આ સરવાળો કેમાં પરિણમે છે? સંકલનમાં. એટલે આને નાના નાના ટુકડા કરીને આપણે એનો સરવાળો કરશું તો એ સંકલનમાં આવશે. આવી રીતે સૂત્ર નહીં આવે. આ જે સિગ્મા છે ત્યાં ઇન્ટિગ્રેશન આવી જશે, સંકલનમાં આવી જશે, એટલું યાદ રાખવાનું છે બસ. અને અહીંયા ડીઆર આવી જાય, આ જે ડેલ્ટા વી છે એવી રીતે. ઓકે, તો આ થઈ સિમ્પલ અને સાદું લોજિક. હવે આની અંદર એમ કહે છે, જે આગળ પહેલા ચેપ્ટરમાં ભણ્યા એનું થોડું ઘણું રિવિઝન અહીંયા કહો તો પણ ચાલે. એમ કહે છે કે આ કદખંડની તમે ચર્ચા કરી લીધી, તો હવે એમ આપણે ભણી ગયા છીએ, યાદ કરો કે ગોળીય કવચ હોય, બરાબર, ગોળીય અથવા ગોળાકાર કવચ, ગોળીય કવચ કહી દઈએ આપણે. એક મેં આવી રીતે એક ગોળીય કવચ લીધું, ગોળીય કવચ. આ જે ગોળીય કવચ છે એમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? આપણે ત્યાં અંદર, બહાર અને બધા જ શોધેલા છે, એની જ અહીંયા વાત કરે છે. તો અહીંયા આપણે ધારો કે આને કહી દઈએ કેન્દ્ર O, અહીંયા સુધીના સ્થાન સદિશને R કહી દઈશ, એટલે કે ત્રિજ્યા. આ ગોળીય કવચની ત્રિજ્યા આપણે લઈ લીધી સ્મોલ r. હવે મારે પહેલું જોઈએ છે બહારની સાઈડ. કઈ સાઈડ જોઈએ છે? કવચની બહાર. તો ધારો કે કવચની બહારનું બિંદુ P લઉં અને એનો અહીંયા સુધીનો સ્થાન સદિશ આપણે લઈ લઈએ કેપિટલ R. તો બહાર હોય તો કેપિટલ R કેવો હશે? અથવા આને તમે કેપિટલ R ધારી લો અને આને સ્મોલ r ધારી લો ચોપડી પ્રમાણે. તો આ કેવો થશે? સ્મોલ r મોટો થશે. હું કહી શકું
કે બહારની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, તો અહીં લખી શકાય વી સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ આ જ સૂત્ર આજે પહેલું લીધું, આ બધા માટે લીધું એવું આના માટે પણ થશે 1/4πε0. ધારો કે આના ઉપર વિદ્યુતભાર ક્યુ છે તો આપણે એને ક્યુ લખીએ છીએ. શું લખીએ છીએ? ક્યુ. તો અહીંયા છેદમાં ઉપર લખીશું ક્યુ અને છેદમાં એનું જે ટોટલ અંતર જ્યાં સુધીનું શોધવાનું એ લેવાનું એટલે સ્મોલ આર. અને આપણે આ લખેલું જ છે કે સ્મોલ આર એ કેપિટલ આર કરતાં મોટો તો એટલું વિદ્યુત સ્થિતિમાન હોય. ક્યાં હોય? બહારના કોઈ પણ બિંદુ પાસે અને અંતર કેટલું હોવું જોઈએ? આર. એટલે ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? સ્મોલ આર. સેકન્ડ આપણને શું કહે છે? તો સેકન્ડ એમ કહે છે કે બે વસ્તુ આપણે અંદર આવશે કે અંદર પણ કહી શકે અને સપાટી ઉપર પણ કહી શકે. તો હું સપાટી ઉપરની પહેલાં વાત કરીશ. તો સપાટી ઉપર શું થશે સર? તો સપાટી ઉપર સૂત્ર આર બરાબર આર જ હોય તો અહીંયા આર બરાબર આર અહીંયા મૂકી દઈશું તો શું થશે? વી કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ક્યુ અપોન કેપિટલ આર થશે. તમને એમ થાય અંદરની સાઈડ કેટલું થશે? તો ધારો કે અહીંયા અંદરની સાઈડની હું વાત કરું તો આટલું જ થશે. અંદર પણ આટલું જ મળે છે. સપાટી પર અને અંદર બંને માટે આટલું મળે છે. કેમ? કારણ કે આની અંદર કોઈ વિદ્યુતભાર હોય એ શૂન્ય હોય. યાદ કરો, વિદ્યુતભાર અંદરની સાઈડ વિદ્યુતભાર શું હોય? 0 હોય. માટે આની અંદર રહેલા વિદ્યુતભાર ક્યુને એક સ્થાનેથી બીજે સ્થાને જવા માટે કાર્ય કરવું પડતું નથી. એટલે કાર્ય 0 થાય છે. આ કારણ ખાસ નોંધ લેવું. કાર્ય શું થાય છે? 0. માટે જે સપાટી ઉપર હોય છે તે જ વિદ્યુત સ્થિતિમાન અંદરની સાઈડ મળે છે. આની ખાસ નોંધ લેવી. એવા પ્રશ્ન પૂછાય કેવી રીતે? તો વિદ્યુતભારોના તંત્રના લીધે સ્થિતિમાન શોધો તો એનું સૂત્ર શોધવાનું કહે તો એટલે સુધી જ લખવાનું. આટલો જ ડિપાર્ટમેન્ટ લખવો. ઓકે. પછી એમ કે વિદ્યુતભારોના સતત વિતરણના કારણે કદ ઘનતા માટેની નોંધ લખો. તો આપણે અહીંયા કદ ઘનતા માટે આ સિમ્પલ સાદું એટલે સુધી લખવાનું છે. એનું સૂત્ર લેવું હોય તો આની અંદર આપણે 1/4πε ઇન્ટિગ્રેશન લખીને ક્યુ dr અપોન આર એટલું લઈ લેવાનું. પછી એમ કે ભાઈ તમે ભણી ગયા છો ગોળીય કવચ, તો ગોળીય કવચની અંદર, બહાર અને સપાટી ઉપરનું વિદ્યુત સ્થિતિમાન શોધો. તો મેં અહીંયા સિમ્પલ સમજાવ્યું કે ગોળીય કવચની ત્રિજ્યા કેટલી, આકૃતિ દોરીને એનું વર્ણન લખવાનું અને એવું લખવાનું કે આની ત્રિજ્યા કેપિટલ આર છે. બહારનું બિંદુ પી પસંદ કર્યું તો બહારના બિંદુનું લખવાનું વિદ્યુત સ્થિતિમાન, પછી સપાટી ઉપરનું લખવાનું, પછી અંદરનું લખવાનું, પણ અંદરમાં લખવાનું. કેમ? સપાટી જેટલું હોય છે એ કારણ આપવાનું અને એ એસક્યુ કે એમસીક્યુમાં પૂછી શકે. માટે કહી શકાય કે અંદર વિદ્યુત ક્ષેત્ર શું હોય? શૂન્ય. માટે વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ જવા માટે કાર્ય કરવું પડતું નથી. માટે વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે. શું રહે છે? અચળ. એટલે કે સપાટી સુધીનું અચળ રહે, સપાટીનું બહારનું ના આવે. એટલે સપાટી સુધીના બધા જ વિદ્યુત સ્થિતિમાન આપણે લઈ શકીએ છીએ. તો આ ખાસ નોંધ લેવી. આની અંદર કેટલા પ્રશ્ન થયા? વિદ્યુતભારોના તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, પછી શું કીધું? વિદ્યુતભારોના સતત વિતરણને લીધે કદ ઘનતા માટેનું, અને પછી ત્રીજું ગોળીય કવચની અંદર, સપાટી ઉપર અને બહાર આ રીતે શોધવું અને લખીને તૈયાર